हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું ખજૂર પાક। તો ખજૂર પાક બનાવવા માટે અહીં આગળ ખજૂરને મેં મિક્સરમાં પીસી લીધું છે। 2 ચમચી ફરી ઘી લઈશું અને હવે આપણે એની અંદર પીસેલું ખજૂર એડ કરી દઈશું અને એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી એને આપણે મિક્સ કરી લઈશું। બધું થઈ જાય આપણું ખજૂર। તો હવે આપણે કાજુ બદામ એડ કરી દેવાના છે અને સરસ એવું પાછું ફરી મિક્સ કરી લઈશું આપણે છે। હવે થોડાક પિસ્તા એડ કરીશું કટ કરેલા। 2 ચમચી જેવા ખસખસ એડ કરીશું। થોડી રોસ્ટ કરી લેવાની ખસખસને। તો 3 ચમચી ખસખસ એડ કરી છે। હવે બધું આપણે મિક્સ કરી લઈશું સરસ એવું બધું અંદર ભળી જાય એ રીતનું મિક્સ કરવાનું છે। તો આપણે આ રીતે બધું મિક્સ કરી લીધું છે। હવે 2 મિનિટ માટે આપણે થોડુંક એને ઠંડુ થવા દેવાનું। હવે ઠંડુ થઈ ગયું છે તો આપણે એમાંય થોડોક ગુલ્લો લઈને ગોલ 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 લાડુ બનાવી લઈશું આપણે એના। ભાઈ ખસખસમાં તો શિયાળા સ્પેશિયલ ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે।